એટલે એવું પણ એક એને વેગ ના આપવો આપણે, બરાબર? કોઈ એક એવું હાલતું એને કે વેગ આપણે આપવો નહીં. આપણે આપણા ધર્મમાં રહીને આપણી ફરજ જે કંઈ આવે બજાવવી. તો ઈશ્વરને ધ્યાનમાં રાખીને આપણે જે કંઈ વર્ણ કે આશ્રમ કે ધર્મમાં છે ત્યાં રહીને આપણી ફરજ બજાવીએ આવી રીતે, અને આપણાથી કોઈ જીવને દુઃખ ન થાય એ આપણે એ ધ્યાન રાખવાનું છે. બાકી ગમે એટલું બાણે ભજન કરીએ કે દેકારા કરીએ, પણ અંદર જો જ્યાં સુધી આપણું દિલ સાફ ન થાય ત્યાં સુધી બધું નકામું છે. તો ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એવા ગુરુ કે જે બ્રહ્મા છે. આપણે બધા જાણીએ કે આ સૃષ્ટિની ઉત્પત્તિ બ્રહ્માજીએ કરી, બ્રહ્માજીએ બનાવી. શા માટે બનાવી? તો કે પરમાત્મા એકલા હતા, એને થયું ભાઈ એકલા રહેવામાં મજા નથી, એના કરતા રચના કરીએ ને બધા આનંદ કરે, બરાબર? આપણે બધા ભેગા થયા તો આનંદ માટે ભેગા થયા ને, નકર તો આપણે ઘેરે આપણે હતા જ. તો આપણે ગુરુ જે છે એ બ્રહ્મા છે. બ્રહ્મા મતલબ કે ઉત્પત્તિ કરે, તો આપણે પણ પરમાત્માએ ઉત્પન્ન કર્યા, પણ એમાંથી પણ પછી આપણામાંથી આપણે ઉત્પન્ન થવાનું છે. આપણામાંથી આપણે ઉત્પન્ન થવાનું છે. એનો અર્થ એ થયો કે જે રીતે મા એક એના બાળકને જન્મ આપે, એ રીતે આપણે પણ ગુરુથી બોધિત થઈને પછી આપણે કોણ છે એની તપાસ આપણે કરવાની છે. પછી જે રસ્તે કરવી છું, કે એમાં એવું નથી કે ભાઈ જ્ઞાન રસ્તે જ હાલો, કે કર્મને રસ્તે હાલો, કે ભક્તિના રસ્તે હાલો, એ બધી છૂટ છે. રસ્તા અલગ અલગ છે પણ પહોંચાડે ત્યાં. તો એવા ગુરુને સતત ધ્યાનમાં રાખીએ. આપણે પણ કોઈ માં રોટલા ઘડતી હોય કે કંઈ કામ કરતી હોય, નાનું બાળક હોય તો એ કામ કરતી હોય, પણ ધ્યાન કેમાં હોય? એના બાળકો પર. યાડું પડી ન જાય, ક્યાંય ચૂલા પાય ન જાય કે કંઈ ન થાય, એના માટે સતત ધ્યાન હોય. તો આપણે પણ આપણો વ્યવહારમાં બધું કામકાજ કરતા કરતા આપણે પરમાત્મા તરફ આપણે ધ્યાન રાખવાનું હોય. અને આપણે જે ઠેકાણે જ્યાં મૂક્યા ત્યાં ફરજમાં નાગડદાઈ ન કરવી કોઈ જાતથી, ધ્યાન રાખવું. અમે એકવાર મોઢવાડા ગયા હતા, રામાપીરનો પાઠ હતો. ઓલા બધા મફરિયા બાંધી બધા કહેતું બોલો બોલો. ભાઈ અમે બોલ્યા હારા નથી, એના કરતા રહેવા દો. તો કે ના બોલો. એટલે ત્યાં અમુક બહેનો આવ્યા હતા, આપણે તો ઓળખીએ બધા. એટલે અમારા ગુરુભાઈ ભીમાભાઈ તો કંઈ બોલ્યા નહીં. મેં તો હાલતી કરી કે ભાઈ ચાંદલા મોટા મોટા કરીને આપણે જઈએ આવીએ. ભાઈ એમને કીધું ભાઈ ચાંદલા તો કરે ને બધા. પેલા ઘરવાળા બિચારા વાટ જોવા રોટલા નહીં, તમે અહીંયા મફરિયા બાંધીને બેઠા બધા. તો આમ ભજન ન થાય એ કીધું. ભાઈ ખીચકાણી અમને કયો તમે, ભાઈ અમે પહેલેથી જ કીધું હતું અમને રહેવા દો તમે. તો ગુરુ જે છે એ ગુરુ છે આપણો તારણહાર છે, અથવા તો આ ભવ સાગરમાંથી પાર કરનાર છે ગુરુ. એટલે એ મળ્યા તો માનો કે આપણે આ દુનિયાની મોટામાં મોટી સંપત્તિ, જે ચક્રવર્તી રાજા કે પછી ઇન્દ્રને પણ ન હોય એવી સંપત્તિ આપણે મળી ગઈ. ભલે ખીચામાં કઈ ન હોય, પણ આપણે બધા સંપત્તિ વાળા છે, બરાબર? તો એવા જે ગુરુ છે એ બ્રહ્મા છે, અને એ જ ગુરુ છે પાછા વિષ્ણુ છે. જે રીતે વિષ્ણુ ભગવાનના જગતનું પાલન કરે, બધું બધાને આપે ને, અવના કર્મો પ્રમાણે જે કંઈ હિસાબ છે એ પ્રમાણે આપે બધાને. તો ગુરુ પાસે પણ આપણે રહીએ તો ગુરુને ખબર છે કે હજી કેટલું ઘટે, કેટલું વધે, આમાં કેટલું નાખવાનું છે, કેટલું કાઢવાનું છે. વેપારી કોઈ હોય તો ખબર હોય ને, પેલો કાંટાને જોવે, જો વધારે હોય તો આમ કરી નાખે, નકર વેપારી ના આવે. જો દીધા રાખે નાનક સાહેબની જેમ તો પૂરું થઈ જાય. તો ગુરુ જે છે એની પાસે, એના સાનિધ્યમાં રહેવાનો અર્થ એ છે કે એની પાસે એકવાર બોધિત થઈને એની જે કંઈ વાત કરીએ એ વાત પ્રમાણે આપણું જીવન જીવીએ. પછી ભલે આપણે આપણો વ્યવહાર છે, ઘર છે, બધું છે, કંઈ 24 કલાક ત્યાં બેહાય નહીં ને, બાવા બેહવાય પણ નહીં દે. અહીંયા 24 કલાક બેવાય નહીં, તમારે ઘેર જવું ઉપડો, અહીં કે પછી બેઠું નથી રહેવાનું. તો ગુરુ પાસે રહેવાથી એનું જે સામર્થ્ય છે, એની જે કંઈ શક્તિ છે, એનો લાભ આપણને મળે, બરાબર? એ કંઈ બોલે તો ઠીક છે, ન બોલે તો ઠીક છે, આપણી અંદર ચક્ર ચાલુ થઈ જાય. આપણે હું કરવાનું છે, હું છે, એ બધું આપણે ખ્યાલ આવી જાય. તો એવા જ ગુરુ છે. એ બહારથી તો આપણું પાલન પોષણ કરે, પણ અંદરથી પણ આપણામાં અધ્યાત્મ અને ચેતનનો કેમ વધારો થાય એમાં એ સતત એ ધ્યાન આપતા રાખે. એટલે એવા જે ગુરુ છે એ વિષ્ણુ રૂપે પણ છે, અને એવા ગુરુ છે એ શિવરૂપ પણ છે. શિવનો અર્થ થાય સંહાર કરવું. સંહાર એટલે પૂરું કરી દેવું. આપણે કોઈ મારીએ ને, આનું પૂરું કરી નાખવા જેમ છે ને આપણે. તો એ ગુરુ છે, એને જ્યારે ખબર પડે કે ભાઈ આ ભજન કરતો હવે ઠેકાણે પૂગી ગયો, એટલે એને મારી નાખે. મારી નાખવાનો અર્થ એ છે કે ભાઈ હવે તારે ને મારે કંઈ સંબંધ છે નહીં. આપણે એવા આવે ને એ તોરી રાણીના કેવા ભજના, તારે ને મારે કંઈ સંબંધ નથી એવા આ જીવનો ને.
કાયા રાણીનું ને એવું ભજન છે બધું. તો એ ગુરુ કહે કે હવે આ પરિપૂર્ણ થઈ ગયો, હવે આને કઈ શીખવાડવાની